એક યાદ રાખજો, બહુ ચિંતા કરવી નહીં. જે ભગવાને ધાર્યું હશે એ થવાનું છે. ચિંતા અને ચિત્તા, એકમાં મીંડું લાગ્યું છે ને એકમાં નથી લાગ્યું. ચિંતા છે એ જીવતાને બાળે, ચિત્તા છે એ તો મરેલાને બાળે છે. ચિંતા છે ને જીવતા હળગાવે, એટલે બહુ ચિંતા કરવી નહીં. હરિએ જે ધાર્યું હશે ને, અરે જેને દાંત આપ્યા છે ને એ ચાવવાનું આપશે આપશે અને આપશે. અને એટલે જ આપણા સંતો ગાય છે, એ જીવાલા અખંડ રોજી હરિના વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાલો નથી દુબળો, ભગવાન નથી અને વાલા અખંડ રોજી હરિના જળતી જીવયા ઉદર વસ્યાને વાલો આપસે આપસે જગાઈ અને એટલે ચિંતા બહુ કરવી નહીં. આપણે બધાએ સાંભળ્યું હશે, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલ્લુકા યુ કહે સબકા દાતા રામ. એટલે બહુ ચિંતા કરવી નહીં. જે હરિએ ધાર્યું હશે ને એ થવાનું છે. એટલે બહુ આજથી ચિંતા મૂકી દેજો. એ થાવું હોય તો થાય, ન થાય કાંઈ નહીં. આવું છે ને જુડો વો ને આપી દેજો, અરે તારે જે કરવું હોય એ કર. તો અહીંયા નારદજીને ચિંતા તુર જોઈ પૂછે છે કે હે મહારાજ, તમે શાની ચિંતા કરો છો? નારદજી કહે કે આ કલિકાળમાં લોકો જીવ ભરા થઈ ગયા છે. સત્યમ નાસ્તિ તપઃ નાસ્તિ દયા દાનમ ન વિદ્યતે, ઉદરમ ભરીનો જીવા વરાકા કુટભાષિના. કેવો આ સમય આવ્યો છે, કપરો સમય આવ્યો છે. અને આપણને બધાને ખ્યાલ છે, ચોભાજીનો ચેલો પંડિત દેવાયદે જે આગમવાણી કરીને બધી આજ સાચી પડતી હોય એવું લાગે છે. પડી કે પાણી વેચાશે, નેવાના પાણી મોભે ચડશે. હજી આ ઘોર કળિયુગમાં કેવા કેવા તમને ચિહ્નો દેખાય છે.
દીકરીને પૈસે બાપો પરણશે. આવો ઘોર કળિયુગ. અને આ કળિયુગમાં બીજાની ચિંતાથી નારદજી ચિંતિત છે. અને આગળની કથા આપણે કરીએ એ પહેલા રોજના સવારે 9:30 કથા શરૂ કરીએ એટલે 11 વાગે આપણે રોજ ચા પાણી માટે 2-5 મિનિટ માટે આપણે વિરામ આપશું. ત્યાં સુધીમાં જે કંઈ જાહેરાત કરવાની હોય એ જાહેરાત કરી દઈશું અને ત્યારબાદ વળી પાછા કથામાં આપણે આગળ વધશું. એક વખત જય જયકાર કરી લઈએ એટલે ખબર પડે કે આવતીકાલે 11 વાગે વિરામ આપવો કે નહીં. જય નહીં બોલો તો કાલથી 11 વાગે આપણે 5 મિનિટનો બ્રેક આપશું નહીં, ચા પાણીનો વિરામ આપશું નહીં. જય બોલશો તો હું એમ સમજીશ કે નહીં તમારે બ્રેક જોઈએ છે, એટલે હું ક્યાંય વાંકમાં નહીં. તમારે જય કાલથી 11 વાગે જો તમારે ચા પાણીનો 5 મિનિટ માટેનો વિરામ જોઈતો હોય તો જય બોલજો, ન જોઈતો હોય તો કાલથી વિરામ 11 વાગે 10-15 મિનિટનો વિરામ આપા હે નહીં. એટલે તમારી ઉપર આધાર છે. બોલીએ કૃષ્ણ કનૈયા. જય શ્રી કૃષ્ણ. દરેક ભાવિક ભક્તોને એક અગત્યની સૂચના આપવાની કે ચા પાણીનું સ્ટેન્ડ કથા મંડપની સામેના ભાગે ગોઠવેલું છે. ત્યાં જઈ અને દરેક ભાવિક ભક્તોએ ચા પાણી પી લેવા. કથા મંડપની અંદર જે કોઈ વડીલો હોય અને એ ત્યાં ન જઈ શકે તો એની માટે આપણે અહીંયા કથા મંડપમાં ચા પાણી લાવવાની વ્યવસ્થા ગોઠવેલી છે. કોઈ ભાવિક ભક્તોએ શરૂ કથા દરમિયાન પ્રદક્ષિણા ફરવી નહીં પોથીની. અને અહીંયા દરેક ગ્રામજનો અને ભાવિક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા ગોઠવેલ છે. તો દરેક મહેમાનો તથા ગ્રામજનોને નમ્ર વિનંતી કે ભોજન પ્રસાદી અહીંથી લઈ અને પછી બધા ઘરે જાય. राधे गोपाल भज मन श्री राधे. श्री राधे गोपाल भज मन श्री राधे. श्री राधे गोपाल भज मन श्री राधे. श्री राधे जय राधे. श्री राधे जय राधे. श्री राधे जय राधे. श्री राधे जय राधे. श्री राधे गोपाल भज मन श्री राधे. राधे श्री राधे गोपाल भज मन श्री राधे. श्री राधे गोपाल भज मन श्री राधे.
છોડે છે એને મને માયા લગાડી શ્રી રાધે હરિ બોલ તમારા રાધાને છોડે છે એને મને માયા લગાડી રે મારું નામ નાથ મારો આધારણ છોડે છે એને મને માયા લગાડી મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી શ્યામે મને માયા લગાડી એને મને માયા લગાડી મીરાનો શ્યામ મારો ગિરધરનો પાદ છે એને મને માયા લગાડી હે વીરાનો માન મારો ગિરધરનો માન છે એને મને માયા લગાડી દરેક બહેનોને વિનંતી કે ફોટો રાઉન્ડ કરશો મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી એ સામે મને માયા લગાડી
बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरे हरे। बोलिए द्वारिकाधीश की जय। श्री वृंदावन हरि बिहारी लाल की जय। ધીમે ધીમે જય બોલે ને એના ધીમા ધીમા પાપ જાય અને જટ જય બોલે એના માંડવા હોહરવા પાપ જાય એટલે કેવી રીતે પાપને દૂર કરવા એ તમારી ઉપર આધાર છે। બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય। ક્યાં પહોંચ્યા હતા આપણે? ઉભા થઈને નાચ્યા હતા। આ યાદ રહી જાય ને તો એટક નો આવે। મેં એવું સાંભળ્યું છે કે કથા અને કીર્તનમાં ક્યાંક એવો દાખલો હોય તો મને કહેજો, હું બોલવાનું બંધ કરું। મેં એવું સાંભળ્યું છે કે કથાના કીર્તનમાં અન ભજનમાં જે નાચ્યો છે ને એને કોઈ દી એટક આવતા નથી। એટલે આજ બીજો દિવસ છે, હજી તમારા હાથમાં 5 દિવસ છે, એટલે મન મૂકી નાચી લેજો। ને કદાચ નહીં નાચે ને એને આવે તો મારો કાંઈ વાંક, કદાચ આવે તે ભાઈ। એટલે નો એટક લાવવું હોય તો પ્રભુના સ્મરણમાં નાચી લેજો। કદાચ ઊભા થઈ નો નાચો તો કાંઈ વાંધો નહીં, તમારા મનને માધવના નામમાં નચાવી લેજો। અહીંયા કળિયુગના વર્ણન બતાવ્યું છે। કલિયુગે પાખંડા હા પંડિતા હા। કળિયુગમાં પાખંડી હશે ને એની બોલબાલા થશે અને હાચો હશે ની મૂંઝા હે। પાખંડી હશે એ પૂજા હે અને હાચો હશે ની મૂંઝા હે, ધ્યાન રાખજો। કળિયુગમાં માં જણ્યો ભાઈ હશે તો એની સલાહ નહીં લે અને હાળાને ફોન કરીને સલાહ લેશે ને એવો આ સમય આવશે। દેવાય પંડિતે પોતાની વાણીમાં ખૂબ આપણને આબેહૂબ દર્શન કરાવ્યા છે।
કળિયુગમાં ઘણા બધા નદીઓમાં નહીં હોય નીર. અરે જે અખંડ નદીઓ ભરેલી રહેતી એના નીર ફૂકાણા છે અને બધું હવે પડીકે થઈ ગયું છે. જુઓ, અરે કોરોનો આવ્યો ને ત્યારે આપણું શરીર પણ પડીકામાં થઈ ગયું. નારદજી કહે કોઈ યોગી રહ્યો નથા, બધા ભોગી બન્યા છે. અરે ઢોંગ યોગી ના કરે પણ અંદરથી ભોગ ભોગવવા માટે એ લાલયિત હોય છે અને બહુ ભોગ ભોગવે ને એ રોગિષ્ટ બને છે. યાદ રાખજો. અને છેલ્લે તો નારદજી હદ કરી કુંવારી દીકરીને કલંક લાગશે ને એવો આ કપરો સમય આવશે. અને દીકરીના વિક્રયો કરશે, દીકરીને દેજ લઈ અને દીકરીના સોદા કરશે એવો આ સમય આવવાનો છે. એક કસાઈ થોડીક જગ્યામાં આમ પાણી છાંટી ગંગાજળ છાંટીને પવિત્ર કરતા હતા. એક સાધુ બાજુમાંથી નીકળ્યા છે. કસાઈને કહે કે તારો ધંધો જ કસાઈ વાળાનો છે તો તારે ગંગાજળ છાંટીને શું પવિત્ર કરે? અરે તારે ગંગાજળ શું છાંટવાની જરૂર છે? ત્યારે કસાઈ કહે કે મારો ધંધો ભલે કસાઈ વાળાનો હોય પણ જે જગ્યાને હું પવિત્ર કરું છું ને એ બાપે એના દીકરીનો વિક્રય કર્યો છે, દીકરીના પૈસા લીધા છે અને એ અહીંથી હાલ્યા છે. જો એ અહીંથી હાલ્યા હોય ને હું મારું બધું અહીંયા કર્મ કરીશ ને તો એ કર્મ મને ચડશે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે પેલા ગોરદાદા કંકોત્રી લઈને જાતા ને તો રાજી થતા બાપુ આમ કંકોત્રી રાજી થતા જાતા. ઓહો, દીકરીને કંકુ કન્યા રાખેલ છે. અને હવે જ્યાં જ્યાં થાય છે કોઈની પ્રત્યક્ષ નથી કહેતો પણ જ્યાં જ્યાં દીકરીઓના વિક્રય થાય છે ને હું તો એવું કહું છું કે એના ગોળાનું પાણી પીધું હોય ને તોય આપણને પાપ લાગે છે. યાદ રાખજો. ક્યાંક વર વિક્રય, ક્યાંક કન્યા વિક્રય, શાદી કો સોદા બના દિયા. અને દીકરીના સામે પૈસા દઈ અને ઈ પૈસાની ઓડી લેવી એના કરતા ખુમારી છે. તમારી મહેનતની સાયકલના પૈડા મારશો ને તો ઈ તમારી ખુમારી છે. એના પેડલ મારતા મારતા તમે નીકળશો ને તો તમારી ખુમારી દેખાશે. બાકી દીકરીના સોદા કરીને પૈસામાં ઓડી લઈને નીકળશો ને તો એમાં તમારી ખુમારી નહીં બતાવે. નારદજી ખૂબ દુઃખની વાત કરે છે. બધા યોગી પુરુષ છે એવા ડોળ કરે પણ અંદર ભોગ ભોગવવા માટે આતુર રહ્યા છે. ઓછી મહેનતે વધારે નફો કમાવવો છે. બધાની વૃત્તિ થોડીક મહેનતમાં જાજુ કમાવવું છે. આવી બધાની વૃત્તિ થઈ ગઈ છે. નારદજી સનત કુમારોને કહે કે મહારાજ હું આ ચિંતા કરતા કરતા થોડોક આગળ હાલ્યો ને ત્યાં કોઈ કે મને બૂમ પાડી, ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ મત્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અરે ઓ મહાપુરુષ, ઓ ભો સાધો ક્ષણમ તિષ્ઠમ. અરે એ મહાપુરુષ તમે એક ક્ષણ માટે ઊભા રહો. તમારો સમય વધારે મારે ન બગાડાય પણ 1 મિનિટ માટે ઊભા રહો. શું? નારદજી કહે કે મને જેણે બૂમ પાડીને ત્યાં હું ગયો, મેં સાંભળ્યું
પણ મારી આંખને હું ધરતી ઉપર રાખી અને એ સ્ત્રી જે વાત કરતી હતી એ ભક્તિ દેવી. મત ચિંતા મપિનાશય, મારી ચિંતાને તમે દૂર કરો. એની ચિંતા શું હતી? એ મહારાજ, માં વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય એ સારું લાગે, પણ આજ એવી ઘટના ઘટી છે કે માં યુવાન છે ને દીકરા વૃદ્ધ થયા છે. જ્ઞાન અને વૈરાગ્ય તરુણી ગેહે. જ્ઞાન અને વૈરાગ્ય એ આપણામાં પણ છે, પણ કેવા છે? એ જાગૃત, એને જગાડવાની જરૂર છે. દરેક જીવાત્માની અંદર જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, પણ એને જગાડવાના કોઈક નારદજી જેવા મહાપુરુષ આવી જાય તો એ જગાડે. નારદજીને પોતાની જે વાત છે એ કરી છે. નારદજી કહે, કોઈક સત્કર્મ કરો. ગીતાજીના પારાયણ કર્યા, શાસ્ત્રોના અધ્યયન કર્યા, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા છે, પણ વળી પાછા એ મૂર્છિત થઈ અને વળી પાછા એ પડ્યા છે. હવે આને જગાડવા માટે શું કરવું? તો અહીંયા સનત કુમારો શ્રીમદ ભાગવત સપ્તાહ વાચનમ કુરુ. ભાગવતજી કથા શ્રવણ કરતા કરતા જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હશે, જ્યાં જ્યાં કથા કીર્તન થતું હશે ને, ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય આવશે અને એના હૃદયમાં એ વાસ કરશે. અત્યારે તમે બધા જોજો, આનું પ્રમાણ છે. આ ભાગવતજી છે ને, એ કોઈ લાઇબ્રેરીમાં મૂકવાનું પુસ્તક સાહિત્ય નથી. યાદ રાખજો, આ ભાગવત છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, અને એટલે જ આપણે એને માથે મૂકી અને એને અહીંયા લાવ્યા છે. આ કલ્પવૃક્ષ છે, આની પાસે જે માગશો ની મળશે, પણ એવી માંગણી કરવાની છે કે સર્વે સંતુ નિરામયા, બધાનું કલ્યાણ થાય ને એવું આની પાસે માંગવાનું છે. અને જો આની પાસે માગો અને ન મળે ને, તો આ કલ્પ વૃક્ષ નહીં, આ બાવળીઓ છે. જ્ઞાન વૈરાગ્ય તમારા બધામાં જાગૃત થશે, પણ ક્ષણિક પૂરતા વળી પાછા હતા એમ નામ શયન કરી જશે. ક્ષણિક વૈરાગ્ય જાગે કેવો? તો સ્મશાનમાં આપણે કોઈ અર્થીને લઈને જઈએ અને આપણે હારોહાર સ્મશાન યાત્રામાં જોડાઈએ, ત્યારે આપણી પણ એ જ દશા હોય. જો તો ખરા, કાંઈ કોઈ કોઈનું નથી, કાંઈ લઈ ન ગયો, કેટલું ભેગું કર્યું પણ કાંઈ ન લઈ ગયો, રાખ થઈ ગયો. જન્મે ત્યારે એનું વજન 2.5 કિલો હોય, મરે ત્યારે એની રાખનું વજન પણ 2.5 કિલો હોય. આ 2.5 કિલો વજનમાં એને કેટલો વજન વાળો રહ્યો, જો તો ખરા. અરે જન્મે ત્યારે એને પહેરાવામાં આવતું એને જબલું કહેવાય, મરે એને ઓઢાડવામાં આવતું એને કફન કહેવાય. એકેમાં ખીચું હોય નહીં. એ તો હવે આપણે બાળકોના જબલા બનાવી ત્યારે દરજીને કંઈક નાનું એવું ખીસું રૂમાલ મૂકવા હતું થઈને બનાવજે, પણ એમાં જબલામાં ખીસું હતું નથી ને કફનમાં ખીસું હોય નહીં. પણ આ બે વચ્ચેનો ગાળો છે ને, એનું ખીચું બહુ મોટું, પણ એ ખીચું ભરાતું નથી. જ્ઞાન વૈરાગ્ય ને તમારામાં જાગૃત થાય અને કોઈકનામાં જાગૃત થાય અને એની કાયાનું કલ્યાણ થઈ જાય ને, તો આ કથા કરી એ સાર્થક ગણાય. જ્યાં જ્યાં કથા કીર્તન થતા હશે, ત્યાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, આ ત્રણેય દેવીનો ત્યાં વાસ થશે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને, મૈત્રીજી મહારાજ
વિદુરજીને આ કથા કરે છે અને ધીમે ધીમે કરતા કરતા જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા. જ્યાં જ્યાં કથા કીર્તન થતી હોય ત્યાં એના હૃદયસ્થમાં એનો વાસ કર્યો છે. એ કથા બતાવી. 4 અધ્યાય ભાગવતજીના 4 અધ્યાય બલરામ બાપુજી પૂરા થયા અને 5મા અધ્યાયમાં મંગલ પ્રવેશ કર્યો છે કે ગમે એવો કાઈ ગમે એટલા પાપો થયા હોય પણ જો એક વખત હૃદયસ્થથી ભગવાન શ્રી હરિનું ચરણ લઈ લે ને, ભગવાન નારાયણનું શરણ લઈ લે તો એનો ઉદ્ધાર કરે છે. અને એ સમજાવવા માટે આત્મદેવ નામના બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપ્યું છે. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ છે અને તુંગભદ્રા, તુંગનો અર્થ થાય પુષ્કળ, ભદ્રાનો અર્થ થાય કલ્યાણ. પુષ્કળ કલ્યાણ કરનારી નગરી છે ને એ આપણી દેહરૂપી દેહનગરી છે. અને એનું કલ્યાણ કરવું હોય ને તો તમારો આત્મા છે ને એને દેવ બનાવજો. આત્મદેવ બ્રાહ્મણ છે, ભોળો છે અને આત્મદેવની પત્નીનું નામ ધૂંધુલી બતાવ્યું છે. શું નામ આપ્યું છે? ધૂંધુલી. બોલો રાધે રાધે. આત્મદેવના પત્નીનું નામ ધૂંધુલી અને ધૂંધુલી છે ને ઈ કૃતર્કો કરનારી. ધૂંધુલીનો અર્થ શું થાય? કૃતર્કો કરનારી, વિતર્કો કરનારી. પારકી પંચાયતમાં કોકના ઘરે કાંઈક કકળાટ થયો હોય ને તો પહેલી દોડી જાય ની બધી ધૂંધુલ્યું છે. યાદ રાખજો. કોકના વ્યવહાર તોડાવે ને ઈ અલે ન્યા ક્યાં તે દીધી કુવામ નાખી દીધી હોત તો આવા જે શબ્દો વાપરે છે ને ધૂંધુલ્યું છે. માત પિતાની સેવા ન કરે, સાસુ સસરાની સેવા ન કરે એ પણ ધૂંધુલી છે. આત્મદેવની અહીંયા ભાગવતજીમાં આત્મદેવને ભોળો કહ્યો છે. આત્મદેવ અને ધૂંધુલી. આત્મદેવ બધી વાતે સુખી છે. ભગવાને ધોમ સાહેબી આપી છે પણ આત્મદેવને એક વાતનો અભાવ છે. ઘોડિયું ઘરે પડ્યું છે પણ ઘોડિયામાં ઝૂલનાર કોઈ નથી. સંપત્તિ ઘણી છે પણ સંતતિનો અભાવ આત્મદેવને ત્યાં. લોકો આત્મદેવને મેણા મારે છે. આત્મદેવનું મોઢું કોઈ જોવા રાજી નથી. કોઈકની સામે મળ્યા હોય તો અવળું ફરી જાય. બધા દુઃખને પહોંચી શકાય પણ સંતતિનો અભાવ આત્મદેવને એક વખત ખટક્યો છે. આત્મદેવ વિચાર કરે કે ભગવાને મને શેર માટીની ખોટ શા માટે આપી હશે? જ્યાં સુધી આ દેહ હશે ત્યાં સુધી મેણા સાંભળવા પડશે. એના માટે એક કામ કરવું. શું? આત્મદેવ એક વખત નદીના કિનારે આવે છે. લોકો મને મેણા બોલે છે અને એક વાત યાદ રાખજો, ધરતી, ધ્યાન દેજો, સાંભળજો, ધરતી અને નારી કોઈ દિવસ વાંજ્યા ન હોઈ શકે. કોઈકને વહેલું, કોઈકને મોડું. ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. યાદ રાખજો. આત્મદેવને ખૂબ ચિંતા થઈ છે. આત્મદેવ વિચાર કરે કે આ લોકોના મેણા સાંભળવા એના કરતા લાઈને આ દેહ હશે, આ શરીર હશે ત્યાં લગી લોકો મેણા બોલશે ને. અને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જ્યાં જે ઘરે સંતતિનો અભાવ હોય ને
ત્યાં બને ને તો તમારા બાળકો એને રમાડવા આપી દેજો, પણ કોઈ દિવસ એને મેણા ન બોલો. કારણ લાકડીનો માર રૂઝાશે, પણ તમે મારેલો શબ્દ રૂપી બાણ છે ને, વેણ છે ને, એ કોઈ દિવસ નથી રૂઝાવાનો. એટલે આત્મદેવને શબ્દ રૂપી બાણ માર્યા છે. આત્મદેવ વિચાર કરે, આ નદીમાં કૂદકો મારી અને મારા જીવનની સમાપ્તિ કરું. કારણ કે લોકો મેણા બોલે છે, અને વાંજિયા મેણા એ તો બહુ દોયલા છે. જેના ઘરે ભગવાને સંતતિનો અભાવ રાખ્યો છે, મારી કરબદ્ધ પ્રાર્થના, મને ભરોસો છે યુટ્યુબમાં લાઈવ છે હું બોલું છું. 24 એવા દાખલા બનેલા છે બલરામ બાપુ કે ભાગવતજીના ચોખા આપ્યા હોય અને એમના ઘરે નારાયણે પધરામણી કર્યું હોય. મારો નારાયણ ભગવાન દ્વારકાધીશ બધાના મેણા ભાંગે એવી પ્રાર્થના સાથે કોઈ દિવસ કોઈને કપરા વેણ બોલશો નહીં. વાંજિયા મેણા છે ને એ તો બહુ દોયલા છે. લીટું છે માં, એમાં કોઈ પગલી પાડે ને, એમાં એક બાળકની એક પગલીની છાપ પાડે ને, એવો હે માં હે રનાદે. વાંજિયા મેણા છે ને એ લોકો એમ કે સામે જો ફલાણા ગામે જાઓ ને ત્યાં તમે ત્યાં ટેક આપે, હોપારી આપે, અને હોપારી લાવશો ને તો કરે પરસોત્તમ ભગવાન 3 વર્ષે તમારા ઘરે હારા સમાચાર આપશે. એટલે તરત એ મેણાથી વિંધાયેલા હોય એ ત્યાં જાય, હોપારી લઈને આવે, પૂજા અર્ચના કરે. છતાં જ્યારે ભગવાન ફળ ન આપે ને ત્યારે અંદરથી ભાંગી જાય, પણ એ
અંદરથી ભાંગે ને એને સપોર્ટ આપતા જાઓ. હશે કોઈકને વહેલું કોઈકને મોડું, ભગવાનને ક્યાં દેર છે. આત્મદેવ ખૂબ દુખી થઈને હવે હમણાં મારી ના દેહ નગરીને સમાપ્તિ કરી નાખું. આત્મદેવના ફળિયામાં વૃક્ષ છે, એ વૃક્ષને પણ ફૂલ નથી આવતા, ફળ નથી લાગતું. આત્મદેવ નદીના કિનારે આવીને જ્યાં કૂદકો મારવા જાય ને ત્યાં એક સંતે આવીને એનું બાવડું ધર્યું છે. ભાઈ કા ભલા 84 લાખ યોની પછી તને આ મનુષ્ય જન્મ મળ્યો છે, શા માટે તું આત્મહત્યા કરે છે? અરે બાપજી, અમારા સંસારીયાઓની હાલત તમને નહીં ખબર પડે બાપજી, પણ શું છે? અરે મારે સંતતિનો ભાવ છે, બધી વાતે સુખી છું, પણ સંતતિનો ભાવ છે. સંત હશા તું એમ કહે છે મારા ઘરે દીકરીઓ નથી એટલે તું નદીમાં પડવા આવ્યો છે. અરે ઘણા દીકરા છે ને એ નદીમાં પડવા આવે છે. શા માટે? દીકરા છે એને તકલીફ અને નથી એને તકલીફ. દીકરાની શા માટે જરૂર છે? અરે બાપજી, દીકરો હોય ને તો માવતરને સ્વર્ગમાં લઈ જાય. શું કહે છે? દીકરો હોય ને તો માવતરને સ્વર્ગમાં લઈ જાય. અરે સ્વર્ગમાં બેઠેલા માવતરોને અહીંયા ધક્કા ખાવા પડે એવાય દીકરા મૂક્યા છે. દીકરો હોય તો પાછળથી શ્રાદ્ધાદિક કર્મ કરે. અરે ડોલરિયા દીકરાઓને માવતરના અંતિમ વિધિ કરવાનો સમય પણ નથી. પોતાનું પિંડદાન પોતાના હાથે કરો. મને આ ડોંગરેજી બાપાના શબ્દો બહુ ગમે. પોતાનું પિંડદાન પોતાના હાથે કરો. પાછળથી દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દીકરા તમારું કર્મ કરે એ તો બરોબર, પણ પોતાના હાથે જ પોતાનું કર્મ કરો. પોતાનું પિંડદાન પોતાના હાથે કરો. આ કંઠિયું આપણે પહેરીએ છીએ ને અમથી નથી પહેરતા. આજથી મારો આ દેહ છે ને તને સમર્પિત કર્યો. હવે પછી હું ક્યારે બીજાને કાપવાની વાત નહીં કરું. બીજાનું ભલું થાય ને એવા પ્રયત્નો કરીશ. બીજાનું ખરાબ કરવા માટેના પ્રયત્નો નહીં કરું. આજથી હું તને સમર્પિત થયો. અને મારી કરબદ્ધ પ્રાર્થના, કપાળમાં તિલક રાખજો, કંઠમાં માળા ધારણ કરજો, અને હિન્દુના સનાતની હોય ને તો ચોટલીને ગાંઠ રાખજો, ચોટલી રાખજો. 3 એ આપણી સનાતનની સંસ્કૃતિ છે, યાદ રાખજો. અત્યારે તિલક કરતા શરમ આવે છે, કંઠી પહેરતા શરમ આવે છે. હા, પછી કદાચ માથામાં તાલ પડી ગઈ હોય, અનચોટલી ન રહેતી હોય તો તમે હાથ અડાડીને કરી શકો છો. માન અસ્તો કે તને એ માન આખી માનો ગોખ માનો અસવે ખુરી રીખ, એમ કરી અને તમે શિખા બંધન કરી શકો છો. પોતાના દીકરાઓ પોતાને આપણને તારશે એવો આ સમય નથી. સંત ખૂબ સમજાવે. અને જ્યારે જ્યારે આ ધરતી ધરાને જ્યારે તકલીફો આવી ત્યારે આ દેશના સાધુડ આવે, આ દેશના સંતો એના બાવડા ઝાલ્યા છે. 1982 કારગિલનું વિશ્વ યુદ્ધ થયું ને ત્યારે બજરંગદાસ બાપાએ પોતાના સામાનની લીલામી કરી છે. એવો આ આપણું ધરતી ધરા છે. હાથ જોડ્યા છે બાપજી, કા મને તમારાથી શક્ય હોય તો મને સંતતિ આપો, કા મને હવે
મરી જવા દો. પણ આ દેશના મહાપુરુષો કહે કે જો અમે એનું બાવડું પકડીએ અને એનો ભાવ ન સુધારીએ ને તો અમારી સાધુતા લાગે. અને તમે ઇતિહાસના પાના તપાસી લો, જે જે શિષ્યો તર્યા ને એના ગુરુના પ્રભાવે એ શિષ્યોને તાર્યા છે. આંખ બંધ કરી જોયું, એક જન્મ નહીં 7 જન્મ સુધી આના ભાગ્યમાં સંતાન સુખ નથી. આત્મદેવને કહે કે બેટા, એક જન્મ નહીં પણ 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. અરે મારા ભાગ્યમાં ન હોય ને તો તમારા ભાગ્યમાંથી આપો અને કામ મને મરી જવા દો. संत कहे अब बातों से नहीं, लात पड़ेगी ना तब बात बनेगी. आ एम नहीं समझे, હવે એની હારે જ્યારે વાત બનશે ને ત્યારે એને ખબર પડશે. એટલે સંત આંખ બંધ કરી અને એક ફળ આ આત્મદેવના હાથમાં આપે છે કે લે ભાઈ, આ ફળ તું તારી પત્નીને ખવડાવજે અને પ્રભુ કૃપા કરશે એટલે તારા ઘરે સંતતિ નું મેણું છે ઈ તારું મેણું ભાંગશે. જેમ કોઈને ધનનો ખજાનો મળ્યો હોય ને એમ આત્મદેવ રાજી થતો થતો પોતાના ઘરે આવ્યો છે. ધુંધુલીને ફળ આપ્યું છે અને ધુંધુલીના હાથમાં ફળ આવ્યું એટલે કીધું છે કે આ ફળ તું આરોગજે, પ્રભુ કૃપા થશે. હવે ધુંધુલીના હાથમાં ફળ આવ્યું એટલે ધુંધુલીએ વિચાર કર્યો કે જો હું આ ફળ આરોગીશ તો મારે 9 મહિના સુધી બધી પરેજી રાખવી પડશે અને એમાં કદાચ બાજુના ઘરે આગ લાગશે અને હું કદાચ ભાગી નહીં શકું અને ભાગતા ભાગતા મને બાળી નાખશે તો કૃતર્કો કરનારી વિતર્કો કરનારી એ ધુંધુલી છે ને ઈ ખાડામાં ઉતારે. ધુંધુલીને વિચાર આવ્યો, એક કામ કરું, શું મારી બેનને બોલાવું. એટલે ધુંધુલીની બેન છે ને એ બુદ્ધિ છે, બહુ બુદ્ધિ કેમ કરવું નહીં. બોલો રાધે રાધે. કારણ ડોંગરેજી બાપા એવું કહે છે કે બુદ્ધિ છે ને ઈ ક્યારેક ખાડામાં ઉતારે. બહુ લુલીને લાડ લડાવવા નહીં. બેન બુદ્ધિને બોલાવી, બુદ્ધિને કહ્યું છે તમારા ભાઈ સંતે આપેલી પ્રસાદી છે એ હું આરોગીશ તો આમ થશે તેમ થશે. આવા બધા વિચારો કર્યા ત્યારે બુદ્ધિએ કહ્યું એક કામ કર, તારે સંતતિની જરૂર છે, મારે સંપત્તિની જરૂર છે. મારે ત્યાં જે બાળકનો જન્મ થયો છે ને એ હું તને આપી દઈશ. તો આ ફળનું શું કરવું? આ ફળ તું ગાયને ખવડાવી દે, જે થવાનું હશે ને ગાયને થશે અને એના બદલામાં તું મને થોડી સંપત્તિ આપજે. બુદ્ધિએ ધુંધુલીને કીધું એમ ધુંધુલીએ કર્યું છે. ધુંધુલીએ બુદ્ધિને સંપત્તિ આપી, બુદ્ધિએ ધુંધુલીને સંતતિ આપી, બાજુમાં સુવડાવ્યો છે બાળકને અને જે ફળ હતું એ ગાયને ખવડાવ્યું છે. એટલે હવે આત્મદેવના ઘરે આજ જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય ને એમ જે ઝાડવાને ફળ નતા આવતા, જે વૃક્ષને ફૂલ નતા ખીલતા એ ફૂલ ખીલવા લાગ્યા છે અને ફળ પણ આવવા લાગ્યા છે. જે ફળ ગાયને ખવડાવ્યું છે ને એ ગાયને પ્રસવ થયો છે અને એને ત્યાં ગાયને કુખેથી જન્મ થયો. આખું શરીર મનુષ્યાકૃતિ છે પણ કાન છે એ ગાય જેવા છે એટલે એનું નામ પાડવામાં આવ્યું છે ગોકર્ણજી મહારાજ. બોલીએ ગોકર્ણજી મહારાજ. શું નામ રાખ્યું છે?
ગૌ કર્ણ, ગૌ ગાય જેવા કર્ણ કાન છે એટલે એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું છે. ઉછીનો લાવેલો દીકરો પોતાની બાજુમાં સુવડાવ્યો છે. માએ એના નામ ઉપરથી એનું નામ પાડ્યું છે ધુંધુકારી. આત્મદેવ આવે છે. આત્મદેવ જ્યાં ધુંધુલીની પડખે બાળક સૂતું છે એની સામે જોઈને આત્મદેવને શંકા થાય છે કે આ તાજું જન્મેલું બાળક હોય એવું લાગતું નથી. આત્મદેવને કહે કે આમાં તમે શંકા ન કરો, આ સંત પ્રસાદી છે. આત્મદેવ ભોળા છે અને ભોળા હોય ને એને બધે ભોળા જ દેખાય. પીળા ચશ્મા પહેર્યા હોય ને એને બધું પીળું જ દેખાય. કામી હોય ને એને બધે કામ જ ઉત્પન્ન થાય. પણ લોભી હોય ને ઈ જ્યાં હોય ને લોભ જ ગોતતો હોય કે આ પાણાના ભેગા કર્યા હોય ને અમે ઢૂંઢ કેટલા બધા પાણા છે. એક ટ્રેક્ટર ભર્યું હોય ને તો 1800-1900 રૂપિયા આવે. સૌ પોતપોતાના મન ઉપર આધાર રાખે. લોભી હોય એનો લોભમાં ધ્યાન હોય, કામી હોય એનો મોહમાં ધ્યાન હોય. અહીંયા આત્મદેવ ભોળા છે, એને કપટ ખબર છે નહીં. ધુંધુલીએ ઉછીનો લાવેલો દીકરો છે એનું નામ ધુંધુકારી પાડ્યું. ગાયના કુખેથી પ્રસવ થયો છે એનું નામ ગોકર્ણ મહારાજ પાડ્યું છે. અને ગોકર્ણ અને ધુંધુકારી આ બંનેની દિવ્ય કથા બતાવી છે. ભાગવતજીમાં શ્લોક બતાવ્યો છે. ગોકર્ણ મહાપંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખર સ્નાન શૌચમ ક્રિયાહીનમ દાનમધુર્મશનૈવ ચ. ધુંધુકારીએ ખલવાન થયો છે. ગોકર્ણ મહાપંડિતો જ્ઞાની. ગોકર્ણ મહારાજ પંડિત થયા છે, જ્ઞાની છે. અને ધુંધુકારીએ ખલવાન થયો. ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રાએ જાય. અહીંયા એક દિવસની ઘટના ઘટે છે. માને સર્પ કરડે છે. આત્મદેવ દશમ સ્કંધનો પાઠ કરવા માટે જાય છે. ધુંધુકારી માવતરને પણ મારે છે, પોતાની માને પણ લાત મારે. અને માને જ્યારે લાત મારીને, પિતાને જ્યારે લાત મારીને ત્યારે વાત સમજાણી છે કે આના કરતા હું વાંજ્યો હતો ને હારું હતું. આ છતાં દીકરાએ સહન કરવું ને એના કરતા હું વાંજ્યો હતો એ હારું હતું. ત્યારે ઓલા સંતની વાત યાદ આવી છે. આત્મદેવ દશમ સ્કંદનો પાઠ કરવા માટે જતા રહ્યા છે. માં મૃત્યુ પામે છે. ધુંધુકારી સ્વચ્છંદી થયો છે. કોઈ કહેવા વાળું નહીં, કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં. એટલે ધુંધુકારીને મન ફાવે ને એવું ઉદ્ધત વર્તન કરવા લાગ્યો છે. ધીમે ધીમે કરતા કરતા ધુંધુકારી ચોરીઓ કરવા લાગ્યો છે. અને 5 વિષયોમાં ફસાણ, 5 ગણિકાઓના સંપર્કમાં આવે છે. અને 5 વિષયોને આધીન થાય એટલે ગમે એવો બળવાન પુરુષ એ લાચાર થઈ જાય. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના કે વિષયોને બહુ આધીન ન થશો, બહુ ભોગ ભોગવાના આગ્રહ ન રાખશો. એક દિવસ ધુંધુકારીને એવું થયું કે લાઈને આ રોજ નાની નાની ચોરીઓ કરવી એના કરતા મોટી ચોરી કરી નાખું અને આ 5 ઉલટાઓને આપી દઉં, જેથી કરી આખી જિંદગી મારે શાંતિ. ધુંધુકારી રાજાનો ખજાનો ચોરે છે અને બધો રાજાનો ખજાનો તોડી અને ચોરી કરીને લાવેલું બધું ધન 5 ઉલટાઓને આપે છે.
કુલટાઓના હાથમાં રાજાનું ધન આવ્યું એટલે કુલટાઓએ વિચાર કર્યો કે જો રાજાને ખબર પડશે ને તો ધુંધુકારીને તો દંડ દેશે પણ હારવાર સાબિતી આપણને મારશે. એના કરતા એક કામ કરીએ, આપણે સાબિતીને જ નાશ કરી નાખીએ તો શું? ધુંધુકારીને જ બતાવી દઈએ તો? એટલે ધુંધુકારીને મારવા માટેના પ્રયત્નો કર્યા, ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ ધુંધુકારી મરતો નથી. ધુંધુકારીને કાઠીના ખાટલામાં સુડાવ્યો છે, કાચ બાંધ્યો છે, પણ એટલો બધો બળવાન છે કે મરતો નથી. ધુંધુકારીના મોઢામાં, મુખારમાં ધગધગતા અંગારા નાખ્યા છે અને બેતવાઓ પોતાના મોઢામાં નાખ્યા. ધુંધુકારી મર્યો નથી, ધુંધુકારી પ્રેત થયો. અને ધુંધુકારી પ્રેત થયો. આ બધું ગોકર્ણજી મહારાજ જ્યાં જ્યાં તીર્થ યાત્રામાં જાય ને ત્યાં પોતાના વડવાઓના નામનું, પોતાના પિતૃઓના નામનું તર્પણ કરે, પિંડદાન કરે, નાંદી શ્રાદ્ધ કર્મ કરે, સાધુ બ્રાહ્મણોને જમાડે, આવા બધા કર્મો કરે. ગોકર્ણજી મહારાજ તીર્થ યાત્રા કરી અને પોતાના ગામમાં આવે છે. એક વટો વૃક્ષ છે અને વટો વૃક્ષની નીચે ગોકર્ણજી મહારાજ બિરાજિત થયા છે. ત્યાં ધુંધુકારી આવે છે અને કડીક અટ્ટહાસ્ય, કડીક સ્મિત હાસ્ય, કડીક અટ્ટરુદન, એકદમ રોવા માંડે અને કડીક ધીમે ધીમે એ રડે છે. ગોકર્ણજી મહારાજ પૂછે કે તમે કોણ છો અને શા માટે આવું કરો છો? ત્યારે ધુંધુકારી કહે કે ભાઈ, તે મને ન ઓળખ્યો? હું તારો ભાઈ ધુંધુકારી. હે? અરે ભાઈ, તારા નામનું પિંડદાન કર્યું, તારા નામનું તર્પણ, માર્જન, ઘણા બધા કર્મો કર્યા. ભાઈ, તને મુક્તિ નથી મળી? અરે ભાઈ, આ એક કર્મ નહીં પણ આવા 100 કર્મો કરીને તોય મને મુક્તિ મળે એમ છે નહીં, કારણ કે મેં એટલા બધા પાપો કર્યા છે. જેમ મધ વચ્ચે જઈને જેસલ જાડેજાએ પોતાના પાપ કબૂલ્યા છે. જય
એક એક પાપને બોલે છે કે મેં સરોવર એને તોડવા માટેના પ્રયત્ન કર્યા છે, અરે મેં ગૌધન પાછા વાળ્યા છે, અને એક એક પાપને આ ભજનમાં ગાય છે. અરે પાણી આવને મેં ડૂબી છે, મેં વનમાં મોલ્લાઓ માર્યા છે, અરે અસંખ્ય પાપોને જ્યારે પોકાર્યા ને ત્યારે એના પાપના ફળીકૃત રૂપે એ અલગ અલગ થતી નાવ એ સ્થિર થવા લાગી છે. અરે એ
ગોકર્ણજી મહારાજને કહે કે મેં અસંખ્ય પાપો કર્યા છે, અરે ન કરવાના કર્મો કર્યા, ન કરવાનું આચરણ કર્યું છે, એટલા માટે મારા માટે મને ગતિ મળે ને એવું ભાઈ તું કંઈક વિચાર કર. ગોકર્ણજી મહારાજ કહે કે હવે તને ગતિ મળે એટલા માટે મારે આવતીકાલે સ્વહદીને પ્રાતઃકાલે સ્વહદીન પર્યંતમ પ્રાતઃકાલે ઉત્તિષ્ઠામિ, આવતીકાલે ભગવાન સૂર્યનારાયણને તપશ્ચર્યા સંધ્યા કરતી વખતે હું સૂર્યનારાયણ પાસે માગીશ. બીજે દિવસે ગોકર્ણજી મહારાજ બધાને પૂછે કે મારા ભાઈને ગતિ દેવી છે એના માટે શું કરવું? બધા પોતપોતાની રીતે જવાબ આપે. સૂર્યનારાયણ શ્રીમદ ભાગવત સપ્તાહ વાચનમ કુરુ, શ્રીમદ ભાગવત કથા કરો, અને અધમ પાપ કર્યા હોય ને તો અધમ પાપીને પણ મુક્તિ આપે છે. ગોકર્ણજી મહારાજે ભાગવત કથાનું આયોજન કર્યું છે. શ્રાવણ મહિનામાં ભાઈના મોક્ષે હેતુથી શ્રાવણ મહિનામાં ભાગવત કથાનું આયોજન કર્યું છે. ભાઈને ગતિ મળે ને એ હેતુથી ગોકર્ણજી મહારાજ વિરાજિત થયા. અને ધુંધુકારી પ્રથમ દિવસ થયો, ધુંધુકારી આવ્યો છે. ધુંધુકારી કહે મારે બેસવું ક્યાં? ગોકર્ણજી મહારાજ કહે કે જો આ 7 ગાંઠનો વાંસ છે ને એમાં ધુંધુકારીને કહે કે તું બેસ. ધુંધુકારી 7 ગાંઠના વાંસમાં વિરાજિત થાય છે. પહેલો દિવસ થયો, પહેલી ગાંઠ છૂટી. બીજો દિવસ થયો, બીજી ગાંઠ. ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ અને 7મો દિવસ થાય ને ત્યાં તો વાંસ ફાટ્યો છે અને એમાંથી દિવ્ય ચેતનાનું રૂપ લઈ અને ધુંધુકારી પ્રગટ થયા છે. બોલીએ ગોકર્ણજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા છે. અને ત્યાં જ વિષ્ણુના પાર્ષદો ધુંધુકારીને લેવા માટે આવ્યા છે. ધુંધુકારીને જ્યાં વિમાનમાં બેસાડ્યા ત્યાં ગોકર્ણજી મહારાજ પૂછે છે કે તમે આ ધુંધુકારીને એકલાને જ કેમ લઈ જાઓ છો? કથા તો બધાએ સાંભળી છે, કેમ ધુંધુકારીને એકને જ તે બાપુ કનુ બાપુ? ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે ધુંધુકારીએ જે રીતે કથા સાંભળીને એ રીતે કોઈએ કથા સાંભળી નથી. અને કદાચ તમને લેવા માટે, આપણને લેવા માટે વિમાન આવે તો કેટલાની તૈયારી છે? હાથ ઊંચો કરો. એ હાથ ઊંચો કરી એકાય પણ જઈ શકાતું નથી. જેને હાથ નથી ઊંચો કર્યો ને એને લેવા માટે આવવાનું 7 દિવસમાં એક દિવસ આપણું મૃત્યુ રૂપી વિમાન આવવાનું. જાવું હશે તોય ઠીક, નહીં જાવું હોય તોય ઠીક, પણ 7 દિવસમાં એક દિવસ આપણું મૃત્યુ થવાનું એ નિશ્ચિત છે. સૌ શ્રોતાઓને પસ્તાવો થયો છે કે આ સમય ગુમાવ્યો, હવે સમય ગુમાવશું. 6થા અધ્યાયમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા. વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ? તો ભાગવતજીનો ધ્યાન દેજો. ભાગવતજીના વક્તા કેવા હોવા જોઈએ? વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલો, ધીરા, વક્તા કાર્યેષુ નિષ્ઠિતા. વિરક્ત હોવો જોઈએ. વિરક્ત એટલે જગતની આસક્તિ નહીં, ઈ ત્યાગી હોવા, વિરક્ત મનના હોવા જોઈએ. વૈષ્ણવ હોવા જોઈએ. વૈષ્ણવ એ કોઈ સંપ્રદાયની વાત નથી. વૈષ્ણવ એટલે ભગવાન શ્રી હરિને જપનારો એ વૈષ્ણવ. અને વિપ્ર યાનાથી બ્રાહ્મણ. ભાગવતની કથા જ્યારે પિતૃ મોક્ષાર્થે થતી હોય ત્યારે શરીરથી, ખોળિયાથી બ્રાહ્મણ હોવો જોઈએ.
જે દાંડી શ્રાદ્ધ કરી શકતો હોય, જે તર્પણ કરી શકતો હોય ને ઈ જ પિતૃ મોક્ષાર્થે ભાગવત કથા કરી શકે. યાદ રાખજો. ગાંડો હોય, કેલો હોય, આવડતું હોય, નો આવડતું હોય, પણ બ્રાહ્મણનો દીકરો છે ને ઈ વ્યાસપીઠે બેહે ને એટલે પોતાના 71 પેઢીના પિતૃને ગતિ આપે. એટલા માટે બ્રાહ્મણ વિપ્ર કહ્યું છે. અને તમે પરંપરા તમે જોવો, તમે પરાશરથી તમે આગળ હાલો એટલે વ્યાસજી અને 18 પુરાણની રચના છે ને એ અમારા બાપનો ઇજારો છે. યાદ રાખજો. એટલે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદને અને શાસ્ત્રને શુદ્ધ રીતે વિશુદ્ધ મનથી એનું વર્ણન કરી શકતો હોવો જોઈએ. દ્રષ્ટાંત દેવામાં કુશળ હોવો જોઈએ, ધીર ગંભીર હોવો જોઈએ, પાખંડી ન હોવો જોઈએ. અને 3 વસ્તુ એના જીવનમાં હોવી જોઈએ. અને આ 3 વસ્તુ મને તો ક્યાંક ક્યાંક મારામાં દેખાય છે, પણ હું તમારામાં પણ જોવા માંગુ છું. બોલો હાલશે? બોલો બધા હાલશે? હવે ઘરમાં અમલમાં મૂકવાની આ 3 વસ્તુ છે. હાલશે, ફાવશે અને ગમશે. આ 3 વસ્તુ જો જીવનમાં આવી જાય તો ક્યાંય તકલીફ ઊભી થાય નહીં. મને ક્યાંક કનુ બાપુ, બલરામ બાપુ, જીતુભાઈ ક્યાંક એસી મળે તો હું સૂઈ જાઉં શાંતિથી. ક્યાંક ન મળે તો હું એમ ન કહું ફલાની જગ્યાએ એસી હતું, આ એસી નથી. અહીંયા તો દેશીમાંય મજા ને એસીમાંય મજા. એટલે હાલશે, ફાવશે, કાંઈ વાંધો નહીં. અત્યારે મોટા મોટા ઉતારા મળે છે. એક દિના સમયે મને આવો એક ગાળો નાખી દીધો હતો, ગાળાનું પડતું પાટેશન અને એમાં ગાડલા નાખી દીધા હતા ને એમાંય મેં કથા કરેલી છે કનુ બાપુ. તો ઈ ફાવશે અને ચાલશે. એટલે કે આજ ગાડી લેવા ઉતારા લગી આવી, કાલ કામમાં હોય ન આવે તો હું પેદલ યાત્રા હાલતો હાલતો વહી આવું. એમાં મારે કાંઈ એન્ટ્રી પાડવાની હોય નહીં. પ્રભાવ પાડવાથી પડતો નથી. તમારો સ્વભાવ એવો કરી દો કે તમારો પ્રભાવ આપોઆપ પડવો જોઈએ. મારે તમને કેવું પડે ઊભા થઈને હનુમાન ચાલીસા કરો એમ? તમારા હૃદયમાં હનુમાનજી વિરાજી થાય ત્યારે તમે ઊભા થઈને આપોઆપ બોલો. એ ભગવાનની કૃપા છે. તો આ 6 અધ્યાયની વર્ણન શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મૂકી અને આજની કથાને વિરામ તરફ લઈ જઈએ એ પહેલા 2 મિનિટ માટે હરિસ્મરણ કરી લઈએ અને અત્યારની કથા શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મૂકી દઈએ. 2 મિનિટ માટે પ્રભુનું નામ સ્મરણ. હરે ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ मुरली मनोहर नंदलाला, मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर
ઠાકોરજીના ચરણારવિંદમાં મૂકી બપોર પછી બરોબર 3:30 કલાકે બધા વહેલા વહેલા પધારજો. 3:15 થાય ત્યાં અહીંયા આવી જજો. 3:30 આપણે કથાનો પ્રારંભ થશે. એ પહેલા જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. દરેક ભાવિક ભક્તો માટે અહીં પ્રસાદી સ્વરૂપે શરબત વહેંચી રહ્યા છે દરેક બહેનો અને ભાઈઓ. તો દરેક પોતપોતાની જગ્યાએ બેસી અને પ્રસાદી લે. આ શરબતની પ્રસાદી લાલુબા મોહબ્બતસિંહ ગોહિલ તરફથી શરબત